जय अंबे विद्यार्थी मित्रों, जय अंबे ग्रुप ऑफ स्कूल यूट्यूब चैनल पर आप सर्वेनु हार्दिक स्वागत है। लास्ट टाइम आपणे आदेश की रीतना दाखला जोया था। स्वाध्याय 7.2 क्वेश्चन नंबर 1 to 10 सोल्व करेला था। एनी पहला लास्ट लेक्चर ની અંદર શરૂઆતમાં મેં તમને બે સૂત્ર સમજાવેલા હતા। પાછા એ બંને સૂત્ર યાદ કરી લઈએ। તો એમાંનું પહેલું સૂત્ર હતું કે જો તમારી પાસે કોઈ વિધેય હોય એની ઘાત n હોય અને ગુણાકારમાં એનું વિકલન હોય અને આ પદનું આપણે સંકલન કરવાનું થાય તો આનું સૂત્ર હતું કે ભાઈ f of x मतलब જે વિધેય છે એની જે ઘાત છે એની અંદર એક ઉમેરો અને ટોટલ ઘાત છેદમાં પ્લસ c જ્યાં n ઇઝ નોટ ઇક્વલ ટુ -1। ક્લિયર? આ એક પહેલું સૂત્ર આપણે જોયેલું, મેં તમને કીધું હતું સૂત્ર તરીકે જ આપણે આને યાદ રાખશું કારણ કે દાખલાની અંદર આપણે વારે વારે ઉપયોગ કરવાનો હોય છે। f of x આખાની n ઘાત मतलब કોઈ વિધેય છે એની n ઘાત છે, ગુણાકારમાં એનું વિકલન હોય તો શું કરવાનું છે, વિધેયની ઘાતની અંદર એક ઉમેરવાની છે અને ટોટલ ઘાત ક્યાં લખવાની, છેદમાં। ટોટલ मतलब અહીંયા ઉપર જે ઘાત આવે છે એ જ ઘાત તમારે નીચે લખવાની છે। આ સૂત્ર ક્યારે મૂકી શકાય, જ્યારે n ની કિંમત -1 ન હોય ત્યારે, અને જો n ની કિંમત -1 હોય તો બીજું સૂત્ર મૂકવાનું છે કે ભાઈ ઉપર અંશમાં એનું વિકલન હશે અને છેદમાં એ વિધેય હોય। હવે તમને એવું થાય કે n ની કિંમત -1 તો નથી પણ છેદમાં 1 હોય, આને ઉપર લાવી દો તો આ વિધેયની કિંમત કેટલી થઈ ગઈ, -1 થઈ ગઈ। ક્લિયર? એટલે f of x into dx બરાબર આનું સંકલન શું થશે, log mod of છેદ f of x અને પ્લસ c। क्लियर? छेद ने इंग्लिश में कहवाय डिनोमिनेटर, એટલે આને આપણે બોલશું log mod of denominator मतलब log mod of છેદ। ક્લિયર? ઓકે, તો નેક્સ્ટ આ બે સૂત્રનો ઉપયોગ કરીને આપણે દાખલા સોલ્વ કરતા હતા લાસ્ટ લેક્ચરની અંદર। તો હવે સ્વાધ્યાય 7.2 નો નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11 ની વાત કરીએ। તો ક્વેશ્ચન નંબર 11 ओके तो क्वेश्चन नंबर 11 ની રકમ છે इंटीग्रेशन I इज इक्वल टू इंटीग्रेशन x अपॉन अंडर रूट x प्लस 4 इंटू dx। છેલ્લા વિડીયોમાં તમે જોઈ હતી આપણે બે રીતના દાખલા જોતા હતા। ક્લિયર? તો અત્યારે આપણી પાસે એક સમ છે ઇન્ટિગ્રેશન x અપોન અંડર રૂટ x પ્લસ 4। આપણે વાત કરી ગયા હતા કે ભાઈ જો મેં તમને કીધું હતું કે x ની ઘાત જો ઉપર નીચે સેમ પદ છે मतलब x ની ઘાત ઉપર એક છે નીચે બી એક છે, તો આપણે એવું કરેલું કે ભાઈ નીચેનું જે પદ છે એવું જ પદ ઉપર બનાવો। મેં તમને એવું કીધું હતું અચળ પદને તમે ઉમેરી શકો, બાદ કરી શકો, ગુણી શકો અને અચળ પદ વડે ભાગી શકો, તમારે બેલેન્સ કરવું પડશે। તો મારી પાસે અહીંયા x પ્લસ 4 છે તો એવું જ પદ હું અહીંયા ઉપર બનાવું છું। જો ધ્યાનથી જોજો, x પ્લસ 4 મેં એ પદ બનાવ્યું। હવે મારી પાસે ઉપર મેં +4 એક્સ્ટ્રા લીધા તો એને બેલેન્સ કરવા માટે હું -4 કરી દઉં। ક્લિયર? અંડર રૂટ x પ્લસ 4 ઇન્ટુ dx। ઓકે, અંશમાં ઉપદ બની ગયું। હવે જો છેદમાં આપણે બંનેને સેપરેટ કરી દઈએ પદ मतलब अलग अलग આપી દઈએ તો આપણી પાસે શું આવશે, અહીંયા x પ્લસ 4 આખાની કેટલી ઘાત થશે, 1/2 ઘાત। શું કામ, x પ્લસ 4 ની એક ઘાત છે અને નીચે વર્ગમૂળ વાળું પદ છે मतलब કેટલી ઘાત છે, 1/2 ઘાત। તો 1 માઇનસ હાફ એટલે હાફ થશે અને બીજા પદમાં આવશે 4 માઇનસ x પ્લસ 4 ની કેટલી ઘાત થશે, -1/2 ઘાત ઇન્ટુ dx। क्लियर? तो इंटीग्रेशन x प्लस 4 रेज टू 1/2 एंड -4 इंटू इंटीग्रेशन x प्लस 4 रेज टू -1/2 इंटू dx। तो आ બંનેનું સંકલન થઈ જશે। આનું સંકલન શું થશે, x પ્લસ 4 ઘાતમાં એક ઉમેરો એટલે કેટલી ઘાત થશે, 3/2 અને જે ઘાત છે ઘાત ક્યાં લખવાની તમારે, છેદમાં -4 ઇન્ટુ આનું સંકલન કરીએ તો ઘાતમાં એક ઉમેરો -1/2 છે એની અંદર એક ઉમેરો તો કેટલી થશે, +1/2 અને છેદમાં 1/2 અને પ્લસ c। હવે સાદુરૂપ આપી દઈએ, છેદનો છેદ ક્યાં આવશે, અંશમાં આવશે એટલે 2/3 x પ્લસ 4 આખાની 3/2 ઘાત એન્ડ માઇનસ 2 ઉપર આવશે એટલે 8 x પ્લસ 4 આખાની 1/2 ઘાત એટલે એને શું લખાય, વર્ગમૂળમાં x પ્લસ 4 અને પ્લસ c। ક્લિયર? આ તમારો જવાબ। પહેલો દાખલો છે मैं तमने मॉर्निंग में आपणे बात करी त्यारे ज आपणे जोयुं मतलब लास्ट लेक्चर नी अंदर के x+4 छे बंनेनी घात समान हती तो पद सेट करवानुं
જો તમને વિકલન સેટ થતું હોય તો વિકલન સેટ કરવાનું. અહીંયા ઘાત સમાન છે એટલે બંનેમાં શું થશે? પદ સેટ થશે. ઓકે, નેક્સ્ટ નંબર આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 12. क्वेश्चन नंबर 12. क्वेश्चन नंबर 12 में अपनी पास रकम है इंटीग्रेशन I इज इक्वल टू इंटीग्रेशन एक्स क्यूब माइनस 1 रेस टू 1/3 एक्स क्यूब माइनस 1 रेस टू 1/3 इंटू एक्स रेस टू 5 इंटू डी एक्स. एक्स क्यूब माइनस 1 रेस टू 1/3 इंटू एक्स रेस टू 5 इंटू डी एक्स. હવે જો અહીંયા તમારી પાસે કેટલી ઘાત છે? 3 ઘાત છે. 12 તમારી પાસે કેટલી ઘાત છે? 5 ઘાત છે. एक्स क्यूब माइनस 1 આખાનું તમારી પાસે ઘનમૂળ છે. 1/3 मतलब ઘનમૂળ. આવું પદ અહીંયા બનશે નહીં. તો એક કામ કરો, વિકલન વિચારો કે ભાઈ આમાંથી કયું પદ હું ધારું, મતલબ કયા પદનો હું આદેશ લઉં કે એનું વિકલન હું આમાંથી સેટ કરી શકું. તો તમે ધ્યાનથી જુઓ તો એક્સની 5 ઘાત છે એનું વિકલન શું થાય? 5x ની 4 ઘાત. અને એક્સનો ઘન છે એનું વિકલન શું થાય આપણી પાસે? 3x નો વર્ગ. તો જો એક્સની 5 ઘાતમાંથી 4 ઘાત તો અહીંયા છે નહીં, પણ 3 ઘાતનું વિકલન 3x નો વર્ગ થાય છે. તો આમાં તમે સેટ કરી શકો. હવે કઈ રીતે સેટ કરી શકાય? જો ધ્યાનથી જો, હું પહેલાં એક પદ લખું છું કે ભાઈ એક્સ ક્યુબ માઇનસ 1 રેસ ટુ 1/3 ઇન્ટુ એક્સ ક્યુબ અને ઇન્ટુ એક્સ સ્ક્વેર અને ઇન્ટુ ડીએક્સ. હવે તમે જુઓ, તમને આઈડિયા આવી ગયો છે. એક્સની 5 ઘાત હતી એને મેં છૂટી પાડી દીધી, એક્સ ક્યુબ ઇન્ટુ એક્સ સ્ક્વેર. ક્લિયર? તો હવે હું અહીં આદેશ લઉં છું કે ભાઈ અહીં એક્સ ક્યુબ માઇનસ 1 બરાબર ટી આદેશ લેતા. તો તમે એક્સ ક્યુબ માઇનસ 1 બરાબર તો તમે ટી મૂકી દેશો. અહીંયા તમારી પાસે એક્સ ક્યુબ છે તો ત્યાં કઈ કિંમત મૂકશો? તો એક કામ કરો, આના ઉપરથી એક્સ ક્યુબને કરતા બનાવી દો પહેલાં. તો એક્સ ક્યુબ બરાબર શું થશે? ટી પ્લસ 1. હવે મિત્રો આનું શું કરવાનું છે? વિકલન. તો આનું વિકલન થશે 3x સ્ક્વેર ઇન્ટુ ડીએક્સ. ટીનું થશે ડીટી, 1 ઇન્ટુ ડીટી, 1નું થશે 0. હવે તમારી પાસે જો એક્સ ક્યુબ માઇનસ 1 આની જગ્યાએ તમે શું મૂકવાના છો? ટી મૂકી દેવાના છો. एक्स क्यूबની જગ્યાએ તમે શું મૂકવાના છો? ટી પ્લસ 1 મૂકવાના છો. એક્સ ક્યુબની જગ્યાએ તમે મૂકવાના છો ટી પ્લસ 1. ક્લિયર? હવે તમારી પાસે એક્સ સ્ક્વેર છે, અહીંયા 3 છે. તો એક કામ કરો, એક્સ સ્ક્વેર ઇન્ટુ ડીએક્સને કરતાં બનાવી દો. તો એ શું આવશે? 1/3 ઇન્ટુ ડીટી. ક્લિયર? તો હવે એનું સંકલન જોઈએ. માટે હવે આઈ બરાબર 1/3 બહાર આવી જશે. 1/3 બહાર ઇન્ટિગ્રેશન એક્સ ક્યુબ માઇનસ 1 બરાબર તમે શું લીધું છે? ટી. તો ટીની કેટલી ઘાત આવશે? ટી રેસ ટુ 1/3 થઈ ગયું. એક્સ ક્યુબની જગ્યાએ તમે શું મૂકવાના છો? ટી પ્લસ 1. તો ટી પ્લસ 1 અને પ્લસ ઇન્ટુ ડીટી. હવે ટી રેસ ટુ 1/3 છે એને અંદર આપણે ગુણી દઈએ, પછી એનું સંકલન થઈ જશે. તો આને અંદર ગુણશો તો ટીની કેટલી ઘાત છે? 1 ઘાત છે. આની કેટલી ઘાત છે? 1/3 ઘાત છે. તો 1 પ્લસ 1/3 સાદુરૂપ ન આવડે તો 1 પ્લસ 1/3 લસાઅ લેવો પડશે. 3 × 3 = 4 એટલે ટીની કેટલી ઘાત થશે? 4/3. ક્લિયર? અને પછી એક સાથે ગુણશો એટલે ટી રેસ ટુ 1/3 ઇન્ટુ શું આવશે? ડીટી. હવે આ બંને પદનું સંકલન કરી દઈએ. તો પાછો એ જ નિયમ, ઘાતમાં એક ઉમેરો, ટોટલ ઘાત છેદમાં. તો 1/3 ટીની 4/3 ઘાત છે એમાં એક ઉમેરવાની છે. તો જો અહીંયા 4/3 પ્લસ 1 લસાઅ લેવો પડશે 3 એટલે કેટલી આવશે? 7/3. તો ટી રેસ ટુ 7/3 ના છેદમાં 7/3 વત્તા 1/3. તો 1/3 પ્લસ 1. તો અહીંયા સાદુરૂપ જોઈ લો, 3 × 3 = 4 એટલે કેટલી ઘાત થઈ? 4/3. તો ટી રેસ ટુ 4/3 ના છેદમાં 4/3 અને પ્લસ સી. હવે આનું સાદુરૂપ આપી દઈએ. 1/3 બહાર હતા એટલે તો બધા સાથે ગુણાકારમાં જશે. નહીતર આ બેના જો 3 છેદનો છેદ ક્યાં આવશે? અંશમાં આવશે. એ બંનેમાંથી 3 કોમન લઈ લેશો તો 3 કેન્સલ થઈ જશે. ક્લિયર? એટલે મારી પાસે ફાઇનલ આન્સર આવશે. હું શું કરીશ? ટીની જગ્યાએ પદે મૂકી દઈશ. કયું પદ મૂકીશ? એક્સ ક્યુબ માઇનસ 1. તો એક્સ ક્યુબ માઇનસ 1 આખાની કેટલી ઘાત થઈ? 7/3 ના છેદમાં કેટલા આવશે? 7 અને પ્લસ એક્સ ક્યુબ માઇનસ 1 આખાની કેટલી ઘાત થઈ? 4/3
એના છેદમાં કેટલા આવશે +4 અને વત્તા c આ મારો ફાઇનલ જવાબ ઓકે આ છે ક્વેશ્ચન નંબર 12 નેક્સ્ટ નંબર આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર 13 क्वेश्चन नंबर 13 जो क्वेश्चन नंबर 13 ની રકમ છે આપણી પાસે ઇન્ટિગ્રેશન I is equal to integration x square upon 2 plus 3x cube 2 plus 3x cube whole cube into dx ક્લિયર ઓકે તો આમાં બી તમે ધ્યાનથી જુઓ તમારી પાસે નીચે આમાં x ક્યુબ આપેલું છે અને ઉપર x સ્ક્વેર છે મતલબ બંનેની ઘાત સમાન નથી ભાઈ જો બંનેની ઘાત સમાન હોય તો આપણે પલ્સ સેટ કરીએ પણ આમાં બંનેની ઘાત સમાન નથી તો ધ્યાનથી જુઓ આનું વિકલન x સ્ક્વેરનું વિકલન શું થાય 2x થાય x ક્યુબનું વિકલન શું થાય 3x સ્ક્વેર ખાલી x ક્યુબની વાત કરું x ક્યુબનું વિકલન શું થશે 3x સ્ક્વેર તો x નો વર્ગ આવશે મતલબ આગળ તો અચળ સંખ્યા તો બનાવી શકો આરામથી તો એનો મતલબ એવો કે કામ કરીએ આપણે છેદનું પદ ધારી લઈએ છેદના પદ બરાબર t આદેશ લઈ લઈએ તો એનું વિકલન મારી પાસે અંશમાં સેટ થઈ જશે ક્લિયર તો આપણે શુભ શરૂઆત કરીએ અહીં 2 plus 3x cube बराबर t आदेश लेता ओके આનું વિકલન કરીએ 2 નું વિકલન શું થાય 0 3x ક્યુબ તો 3x ક્યુબ નું વિકલન શું થશે 3 આગળ આવશે એટલે કેટલા થશે 9x સ્ક્વેર ઇન્ટુ dx બરાબર શું આવશે ભાઈ dt તો આપણી પાસે ઉપર x સ્ક્વેર જ છે તો એક કામ કરો x સ્ક્વેર ને કરતા બનાવો તો x સ્ક્વેર ઇન્ટુ dx બરાબર શું લખાય 1/9 ઇન્ટુ dt ક્લિયર તો આપણે આ પદની કિંમત મૂકશું હવે ધ્યાન રાખીએ સંકલનની અંદર કિંમત મૂકીએ તો I બરાબર સંકલન x સ્ક્વેર ઇન્ટુ dx બરાબર 1/9 તો 1/9 બહાર લઈ લો અચળ પદ છે એટલે ઉપર dt આવી જશે અને નીચે આવી જશે t ક્યુબ હવે જો છેદમાં આપણી પાસે એક જ સૂત્ર છે કે 1/t હોત ને તો એનું સંકલન શું થાત log mod of છેદ મતલબ log mod of t થાત પણ મારી પાસે t ની 3 ઘાત છે તો આનું સંકલન કરવા માટે મારે t ને ક્યાં લાવવો પડશે ઉપર લાવવો પડશે તો t રેસ ટુ શું થશે -3 ઇન્ટુ dt હવે આ સૂત્ર થઈ ગયું x રેસ ટુ n વાળું સૂત્ર ક્લિયર તો x રેસ ટુ n નું સૂત્રની અંદર આપણે શું કરીએ બેનું સંકલન કરો તો શું થાય ઘાતમાં 1 ઉમેરવાની છે તો -3 + 1 કેટલા થાય -2 તો આનો જવાબ આવશે t રેસ ટુ -2/-2 + c ઓકે હવે સાદુરૂપ આપી દઈએ તો -1/18 t નીચે લઈ આવો તો 1/t² અને પ્લસ c હવે પાછી t બરાબર મારી પાસે જે કિંમત છે એ કિંમત મૂકી દઉં તો મારી પાસે જે કિંમત છે કિંમત મૂકીએ ધ્યાનથી જુઓ 1/18 t બરાબર મારી પાસે કિંમત હતી 2 + 3x ક્યુબ તો અહીંયા કિંમત મૂકું છું 1/2 + 3x ક્યુબ આખાનો સ્ક્વેર અને પ્લસ c ધ્યાનથી જુઓ ક્વેશ્ચન નંબર 13 આ છે એનો આન્સર -1/18 1/2 + 3x ક્યુબ આખાનો સ્ક્વેર પ્લસ c ક્લિયર ઓકે નેક્સ્ટ નંબર જોઈએ આપણે ક્વેશ્ચન નંબર 14 ક્વેશ્ચન નંબર 14 ની વાત કરીએ પહેલા બે સૂત્ર યાદ રાખવાના છે ફંક્શન f(x) ની n ઘાત હોય ગુણાકારમાં એનું વિકલન હોય તો ઘાત શું થશે f(x) ની n+1 ના છેદમાં n+1 + c થશે અને બીજું સૂત્ર હતું એવડું કે ભાઈ ધાબા ઉપર મતલબ અંશમાં એનું વિકલન હોય અને છેદમાં એ વિધેય હોય તો શું લખાય log mod of f(x) + c આ બે સૂત્રની યાદ રાખીને જ આપણે આગળ વાત કરીશું તો નેક્સ્ટ નંબર દાખલા નંબર 14 ની વાત કરીએ તો 14 ની અંદર જો I બરાબર ઇન્ટિગ્રેશન dx upon x into log x આખાની કેટલી ઘાત છે m ઘાત છે આનું સંકલન આપણે કરવાનું છે
जो तमे डायरेक्ट आ बंने सूत्रनो उपयोग करीने तमे डायरेक्ट संकलन करी सको नंबर 1 અને નંબર 2 પણ આપણને કદાચ આ રીત હજી ના ફાવતી હોય તો આપણે આદેશની રીતનો ઉપયોગ કરીને સંકલન કરીએ તો ધ્યાનથી જો કોનું વિકલન સેટ થાય x નું વિકલન 1 થાય log x નું વિકલન 1/x થાય તો હું અહીંયા જો log x બરાબર t આદેશ લઈ લઉં કે ભાઈ અહીં log x बराबर t आदेश लेता log x बराबर t आदेश लेता log x નું વિકલન શું થાય 1/x into dx બરાબર શું થશે ભાઈ dt તો મારી પાસે જે પદ છે સેટ થઈ જશે તો હવે i બરાબર સંકલન 1/x into dx बराबर dt અને તો છેદમાં આવી જશે t ની કેટલી ઘાત આવશે ભાઈ m ઘાત તો આ તો આગળના દાખલા જેવો થઈ ગયો છેદમાં t નો ઘન હતો અહીંયા મારી પાસે t ની m ઘાત તો આનું વિકલન શું કરીશું આ પદને ક્યાં લઈ લઈશ અંશમાં લઈ લઈશ તો આ પદને અંશમાં લઈ લો તો જો t raised to -m into dt ક્લિયર હવે આમાં તો મને સાદુરૂપ આવડતું હતું કે -3 + 1 બરાબર -2 થાય આમાં મને સાદુરૂપ આવડશે નહીં તો નહીં આવડે તો જે થશે મૂકી દઈશ આમાં શું થશે ઘાતમાં એક ઉમેરવાની કીધી એટલે -m+1 છેદમાં -m+1 અને +c ઓકે હવે t બરાબર મારી પાસે કઈ કિંમત હતી તો t બરાબર મારી પાસે હતું log x તો કિંમત મૂકી દઉં log x હું આને આમ લખી દઉં 1 - m છેદમાં 1 - m + c ધ્યાનથી જો સમ બધા ઓકે આમાં તમારે બીજી રીત જો કરવી હોય તો એ રીત બી તમને બતાવી દો આ દાખલામાં બધા દાખલામાં રીત બે થાય રીત નંબર બીજી કે ભાઈ i બરાબર મારી પાસે જે પદ હતું i બરાબર મારી પાસે રકમ આવી હતી dx/x into log x આખાની m ઘાત और તમને એમ થાય કે તમે બે સૂત્ર કરાવ્યા છે એના આધારે મારે સમ કરવો હોય તો એમ આદેશી રીત ના લો ને ડાયરેક્ટ કરો તો પણ વાંધો નથી એમાં શું કન્ડિશન હતી જોઈ લઈએ જો 1/x છે તો 1/x ને તો આમ લખી શકો અંશમાં આ છેદના x ને અંશમાં લઈ શકો 1/x લખી શકો 1/x into dx કરી દો હવે તમને એમ થાય કે ભાઈ તમે એવું સૂત્ર બનાવ્યું છે કે ઉપર એનું વિકલન હોય અને છેદમાં એ વિધેય હોવું જોઈએ તો અહીંયા વિધેયની ઘાત 1 હોવી જોઈએ અહીંયા તો વિધેયની ઘાત કેટલી છે m છે તો 1 હોય તો તમે આ બીજું સૂત્ર મૂકી શકો છો 1 હોય मतलब વિધેયની ઘાત 1 હોય તો તમે આ બીજું સૂત્ર મૂકી શકો log mod of f of x વાળું એ સિવાયની ગમે એટલી ઘાત હોય કદાચ છેદમાં માની લો કે અહીંયા 5 ઘાત આવી હોય કે અહીંયા n ઘાત આવે કે અહીંયા 100 ઘાત આવે છેદમાં તો તમારે એ સૂત્રને બનાવવું પડશે સૂત્ર નંબર 1 તો એ કઈ રીતે બને તો એ જોઈ લો કે ભાઈ મારી પાસે અહીંયા 1 ઘાત હોત તો ડાયરેક્ટ મૂકી દે તો મારી પાસે અહીંયા m ઘાત છે તો હું શું કરીશ આનું આ પદને મારે ક્યાં લઈ જવું પડશે અંશમાં તો જો ધ્યાનથી log x આખાની કેટલી ઘાત આવશે -m 1/x into dx તો જો મેં પહેલું સૂત્ર બનાવી દીધું મેં શું બનાવ્યું અહીંયા આ તમારી પાસે વિધેય છે આ એની ઘાત આવી ગઈ અને ગુણાકારમાં એનું શું આવી ગયું વિકલન આવી ગયું તો હવે ધ્યાનથી જુઓ અહીંયા લખાઈ દેવાય આપણે કે ભાઈ log x આખાની -m ઘાત into d/dx log x અને into dx આ વિધેય એની ઘાત અને ગુણાકારમાં એનું શું આવી ગયું વિકલન આવી ગયું તો આનો જવાબ શું આવે ઘાતની અંદર 1 ઉમેરવાની -m+1 અને છેદમાં એ ટોટલ ઘાત અને +c હવે પાછું સાદુરૂપ આપી દઈએ -m1 પ્લસ છે તો પહેલા લખી દઉં તો log x આખાની 1 - m ઘાત છેદમાં 1 - m અને +c ક્લિયર આ તમારો જવાબ મતલબ તમે રીત પહેલી વાપરો કે રીત બીજી વાપરો બંને પોસિબલ છે ઓકે તો 14મો દાખલો જોઈ લો નેક્સ્ટ નંબર 15 પછી કરીએ ઓકે મિત્રો 15મો દાખલો જોઈએ હવે क्वेश्चन नंबर 15 जो नंबर 15 में तमने शू कीधुं छे I is equal to integration x upon 9 - 4x square
I इज इक्वल टू इंटीग्रेशन x अपॉन 9 माइनस 4x स्क्वेर इंटू dx. આનું મારે સંકલન કરવાનું છે. તો ધ્યાનથી અહીંયા બી જુઓ કે છેદમાં મારી પાસે x નો વર્ગ છે અને અંશમાં મારી પાસે x છે, મતલબ છેદનું વિકલન હું અંશમાં સેટ કરી શકું. છેદનું વિકલન શું આવશે તો ધ્યાનથી જોઈ લઈએ. આખો છેદ બરાબર માની લો કે હું આદેશ લેવાનો છું, હું અહીં આદેશ લઈશ કે 9 માઇનસ 4x² બરાબર t આદેશ લખું તો 9 નું વિકલન શું થાય મિત્ર 0 અને માઇનસ 4x² નું વિકલન શું થાય માઇનસ 8x. તો અહીંયા x તો છે જ, લાવવાના શું મારે -8. તો -8 લાવવા માટે હું શું કરીશ ભાઈ, આને -8 વડે ગુણી અને આને -8 વડે ભાગી દઉં. ક્લિયર? ડાયરેક્ટ કરવો તો પણ થાય, તમારે -8 વડે ગુણવું પડશે અને -1/8 વડે ડિવાઈડ કરી દેવું પડશે. વિકલન આવી ગયું. આખા પદની કેટલી ઘાત છે? 1 ઘાત છે. ઓકે, અને આદેશી રીતે દાખલો કરીએ તો જો અહીં 9 માઇનસ 4x સ્ક્વેર બરાબર t આદેશ લેતા. ક્લિયર? તો એનું વિકલન જોઈએ. 9 નું વિકલન શું થાય 0 માઇનસ 8x ઇન્ટુ dx બરાબર શું આવશે dt. તો ઉપર x છે, જો તો x ને કરતા બનાવો તો x ઇન્ટુ dx બરાબર શું આવશે -1/8 ઇન્ટુ dt. ક્લિયર? ઓકે, તો હવે i બરાબર સંકલન -1/8 બાર, અચળ પદ છે બાર જ લઈ લેવાનું. x ઇન્ટુ dx એટલે ત્યાં શું મૂકી દઉં dt મૂકી દઉં અને છેદમાં આખું પદ મેં શું ધારેલું હતું t ધારેલું હતું. હવે તમે ધ્યાનથી જુઓ આખા પદની t ની ઘાત કેટલી છે 1 સિવાયની બીજી કોઈ પણ ઘાત હોય તો એ પદને ક્યાં લઈ જવાનું ઉપર. આગળના આપણે બે દાખલામાં હમણાં જોઈ ગયા, એકમાં t ની ઘન હતો અને એકમાં t ની m ઘાત હતી, તો બંનેને ઉપર લઈ ગયા હતા અને પછી એનું x ની n ઘાત વાળું સૂત્રને આધારે સંકલન કરેલું. પણ આપણે આ પદની અંદર t ની કેટલી ઘાત છે 1 ઘાત છે, તો t ની 1 ઘાત હોય તો શું આવશે -1/8 log mod of t plus c. ઓકે, તો ઇઝ ઇક્વલ ટુ -1/8 log mod of, હવે t બરાબર પાછી રકમ મૂકી દઈએ 9 માઇનસ 4x સ્ક્વેર અને પ્લસ c. ક્લિયર? આ i નું સંકલન છે અને આ એનો આન્સર. આમાં રીત બીજી વાપરવી તો પણ થાય, એ બી બતાવી દઉં કે રીત નંબર બીજી. રીત નંબર 2 ડાયરેક્ટ આનું વિકલન સેટ કરીને બતાવું કે i બરાબર ઇન્ટિગ્રેશન x अपॉन 9 माइनस 4x स्क्वेर इंटू dx મારી પાસે છે. તો મને ખ્યાલ આવી ગયો કે આ છેદનું વિકલન શું થાય મારી પાસે -8x. તો એક કામ કરો -1/8 થી ડિવાઈડ કરી દો અને -8 થી મલ્ટીપ્લાય કરી દો. ઓકે, હવે તમે ધ્યાનથી જુઓ કોનું વિકલન આખા છેદનું. આખા છેદની જે ઘાત કેટલી છે એક જ ઘાત છે, જો એક જ ઘાત કહેવાય. આખા છેદના પદનું વિકલન છે, ખાલી x સ્ક્વેરનું નથી. એટલે આખા છેદની ઘાત કેટલી છે 1 ઘાત છે, એનું વિકલન અંશમાં બની ગયું. તો હું અહીંયા શું લખી શકું -1/8 ઇન્ટિગ્રેશન. હવે અંશમાં વિકલન કોનું તો કે d/dx. કોનું વિકલન છે છેદનું. છેદ કયો છે 9 માઇનસ 4x સ્ક્વેર અને છેદમાં શું છે 9 માઇનસ 4x સ્ક્વેર ઇન્ટુ dx. આ -8x ની જગ્યાએ મેં લખ્યું, શું કામ? કારણ કે છેદનું વિકલન છે એટલે મારે બનાવવું સૂત્ર કે ભાઈ નીચે તમારું વિધેય હોય અને ઉપર વિધેયનું વિકલન છે. તો આમાં શું થઈ ગયું, જો f' ઉપર આવી ગયો અને f of x નીચે આવી ગયો. તો આનો જવાબ શું આવશે -1/8 log mod of છેદ અને પ્લસ c. ક્લિયર? આની બીજી રીત. ઓકે, જોઈ લો નંબર 15. તમે કોઈ પણ રીત કરો એક્ઝામમાં ચાલે. નેક્સ્ટ નંબર જોઈએ, ક્વેશ્ચન નંબર 16. ક્વેશ્ચન નંબર 16.
आई इज इक्वल टू इंटीग्रेशन आई बराबर इंटीग्रेशन ई रेस टू 2x प्लस 3 इंटू dx घातांकीय विधि આવી ગયો એક્સપોનેન્શિયલ ફંક્શન ઇંગ્લિશમાં એને કહેવાય એક્સપોનેન્શિયલ ફંક્શન ક્લિયર ઘાતાંકીય વિધેય હવે એનું સૂત્ર આપણને ખ્યાલ છે શું સૂત્ર એનું કે ભાઈ e રેસ ટુ x ઇન્ટુ dx છે આ એક જ એવું પદ છે કે જેનું વિકલન ને સંકલન સમાન થાય છે કે ભાઈ e રેસ ટુ x પ્લસ c ક્લિયર તો અહીંયા જો આનું ડાયરેક્ટ સંકલન થઈ જશે x નો સહગુણક તમારે છેદમાં મૂકવો પડશે એ પહેલી રીત છે કે ભાઈ માની લો કે રીત પહેલી કરાવું तो पहली रीतनी अंदर आपणे पहलू सूत्र आगे भी वापरी गया कि भाई इंटीग्रेशन एफ ऑफ ए एक्स प्लस बी इंटू डीएक्स होय आनु आपणे संकलन करवानुं होय तो मैं तमने कीधुं हतुं कि भाई एक्स नो सहगुणक तमारे क्या मूकवो पड़े छेदमां 1/a आनु संकलन मानी लीए कि आवुं थाय छे प्लस सी एक्स नो सहगुणक तमारे छेदमां मूकवो पड़े तो अहींया भी एक्स नो सहगुणक जे छे तमारे छेदमां मूकवो पड़शे હવે આદેશની રીતથી તમને પહેલાં કરાવું રીત નંબર 1 કે ભાઈ અહીં 2x પ્લસ 3 બરાબર t આદેશ લેતા ક્લિયર તો આનું વિકલન શું થાય 2 ઇન્ટુ dx બરાબર dt તો આપણી પાસે ખાલી dx છે તો 1/2 ઇન્ટુ dt હવે आई बराबर 1/2 इंटीग्रेशन ई रेस टू टी इंटू डी टी ई रेस टू टी नु संकलन शू थाय 1/2 ई रेस टू टी प्लस सी टी बराबर आपणे जे पद धारेलुं ते मूकी दईए टी बराबर आपणे धारेलुं छे 2x प्लस 3 तो 1/2 ई रेस टू 2x प्लस 3 अने प्लस सी क्लियर आपणो जवाब डायरेक्ट तमे करी शको रीत नंबर 2 रीत नंबर 2 आई बराबर शू हतुं ई रेस टू 2x प्लस 3 इंटू dx तो आनु संकलन डायरेक्ट थई ज जशे ई रेस टू x ज कहेवाय क्लियर ई रेस टू x कहेवाय एनो मतलब एवो कि x नो सहगुणक क्यां आवशे छेदमां आवशे तो ई रेस टू x नो ई रेस टू x थशे એટલે 2x प्लस 3 અને प्लस c હવે x નો સહગુણક છે એ તમે છેદમાં મૂકી દો તો 1/2 आई बराबर आम भी तमे लखी सको ओके तो क्वेश्चन नंबर 16 सुधी आपणे आजे दाखला जोया नेक्स्ट लेक्चर ની અંદર આપણે આગળના ટોપિક ઉપર અને સ્વાધ્યાય 7.2 ના ક્વેશ્ચન નંબર 17 થી દાખલા સોલ્વ કરશું આપ સૂત્ર નંબર 1 અને સૂત્ર નંબર 2 ના આધારે તમે પ્રેક્ટિસ કરી શકો રીત 1 અને રીત 2 अलग अलग रीते दाखला थाय छे ध्यान थी तमे जुओ अने वधारे वधारे प्रेक्टिस करजो संकलन नी ओके जय अंबे।